પણ લાદવામાં આવશે. જો કે અમેરિકાએ લગાવેલા 25% ટેરિફ ઉપર ભારત સરકારે કહ્યું છે કે આમાં સમજૂતી નહીં થાય. નિષ્પક્ષ વેપાર માટે વાતચીત ચાલે છે. દેશના હિતમાં જરૂરી દરેક પગલાં લેવામાં આવશે. હવે કયા વિકલ્પો બાકી છે તેના પર પણ વાતચીત જરૂરી છે. પણ આ આખો જે મુદ્દો સામે આવ્યો છે, આખો જે ઘટનાક્રમ સામે આવ્યો છે, તેમાં ભારત તરફથી કેવા વલણો રહેશે, ભારતના શેર બજારમાં કેવી અસરો જોવા મળશે, તેને લઈને આપણે વાત કરીશું. મારી સાથે જોડાયા છે અર્થશાસ્ત્રી નયન પરીખ, તેઓની સાથે હિરેન ગાંધી, સેક્રેટરી ઇન ગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશન, અને સાથે અસીમ મહેતા, શેર માર્કેટ એક્સપર્ટ છે. આપ ત્રણેય મહેમાનોનું સેવન જઈએ. નયનભાઈ, અહીંયા આખો આ જે મુદ્દો, પહેલા તો આમ જનતાને આપણે સમજાવીએ કે ટેરિફ શું હોય છે, આ ટેરિફ કેવી રીતે લાગુ થાય છે, તેને લગતી પણ વિગતો આપી. અને મારો એક સવાલ એ પણ છે કે ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોમાંનો એક છે અને તેના બિન નાણાકીય વેપાર અવરોધો પણ ખૂબ જ જટિલ છે, જેના કારણે અમેરિકા સાથેના વેપાર વ્યવહારો મર્યાદિત થયા છે. તેને આપ કેવી રીતે જુઓ છો? હેતુબેન, આમાં આપણે પેલા એક બેઝિક આંકડાથી આખી ચીજ સમજી લઈએ જેથી આપણા દર્શકોને પણ બધું ક્લિયર થઈ જાય કે આપણે અમેરિકા આપણો લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર છે. એટલે આપણે સૌથી વધારે એક્સપોર્ટ અને આપણો વિદેશ વેપાર એમની જોડે કરીએ છીએ. લગભગ $90 બિલિયન એક્સપોર્ટ આપણે એમને કરીએ છીએ અને લગભગ $45 બિલિયન ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે આપણે જેટલું એમની પાસેથી મંગાવીએ છીએ અને જેટલું એમને મોકલીએ છીએ એમાં લગભગ 50% ફરક છે. એટલે આપણે ડબલ એમની પાસે મોકલીએ છીએ અને એમની પાસેથી અડધું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે અમેરિકાની તરફથી જોઈએ તો એમનો આ કન્સર્ન છે. હવે આપણે અત્યાર સુધી ગુજરાતની ને ઇન્ડિયાની વાત કરીએ તો મેજર એક્સપોર્ટ જો આપણે ઇન્ડિયાથી કરતા હોય તો એ ફાર્માસ્યુટિકલ છે અને પછી જેમ્સ એન્ડ જ્વેલરી છે, જેમાં પણ ગુજરાતનું આ બંને પ્રોડક્ટમાં એક મોટું સ્થાન છે. એટલે ગુજરાતના આપણા વેપારીઓ છે, આપણા દર્શક મિત્રો છે, એમણે એ જોવાનું છે કે જે પણ લોકો ટેક્સટાઇલમાં છે એનું લગભગ ઘણાનું જે હવેથી એક્સપોર્ટ છે એ અમેરિકામાં થોડું અઘરું થઈ જશે. એટલે જે ટ્રાન્ઝિટમાં છે એમાં પણ અમેરિકાનું કહેવું છે કે આ નવી ડ્યુટી લાગશે, એટલે કોઈ માલ ચડાવી દીધો છે તો ત્યાં ઉતરશે ત્યારે એની ડ્યુટી ડબલ થઈ જશે. એટલે ટેક્સટાઇલનું અત્યારે આપણે એવરેજ ગણીએ કે 100% ડ્યુટી લાગે છે તો હવે 32 થઈ જશે અને સામે વિયેતનામનું 20 છે. એટલે આપણે જોવાનું રહ્યું અને આ 32% પેનલ્ટી વિનાના છે. પેનલ્ટી માટે અમુક વાર ટ્રમ્પે કહ્યું છે કે 100% બીજી પેનલ્ટી લાગશે. એટલે જો અમેરિકાએ રશિયા ઉપર સેન્કશન કરી હોય ને છતાં પણ આપણે એમની પાસેથી ઓઇલ મંગાવીએ અને એમનું કહેવું છે ડિફેન્સના સાધનો પણ તમે અમેરિકાથી લેવાની જગ્યાએ રશિયાથી લો છો. એ બે કારણોસર જો એ આપણી ઉપર બીજી પેનલ્ટી નાખે તો 32ની જગ્યાએ આપણા ટેક્સટાઇલવાળાઓને કદાચ ડ્યુટી ઇફેક્ટિવલી 40-50% સુધી પહોંચી શકે. જો પેનલ્ટીની વાત બાજુ પણ પર રાખીએ તો 32% થાય અને વિયેતનામને 20% થાય. એટલે સમજો આપણે 12%નો જે આપણો કોસ્ટ ડિફરન્સ છે એ આપણને થોડો કદાચ અઘરો પડે અને એના કારણે આપણો અમુક વેપાર જે છે એ આપણે વિયેતનામને, ફિલિપિન્સનો પણ લગભગ ટેક્સ એવો છે અને ઇન્ડોનેશિયાનો, આ ત્રણેયનો લગભગ 19-20 એની આસપાસ છે. આપણો હવેથી લગભગ 32 થશે. ફાર્માસ્યુટિકલમાં અને જેમ્સ એન્ડ જ્વેલરીમાં 18 હતો એ 36 થશે. ટેલિફોનમાં 10 હતો એનો 25 થશે. એટલે લગભગ આપણા ઉપરની બધી આઇટમ્સ જે મેજર છે એની ડ્યુટી ડબલ થઈ ગઈ વિધાઉટ પેનલ્ટી. પેનલ્ટીનો જે પાછો અસર આવશે તો એ અલગ છે, એ આજે અનાઉન્સ થશે રાત્રે, એટલે આપણને કાલે ખબર પડશે. તો આપણે આમાંથી શું સમજવાની જરૂર છે? તો એક એ કે આપણે લોકોએ હવે સમજવું પડશે કે અમેરિકામાં આપણા માટે એક્સપોર્ટ કરવું થોડું અઘરું થઈ જશે અને સૌથી મોટો આપણો જો પાર્ટનર જે છે, આપણે જેની જોડે સૌથી વધારે વ્યાપાર કરીએ છીએ, એની જોડે વ્યાપારમાં કંઈ તકલીફ આવે તો આપણે સમજવાનું છે કે આપણે કંઈક શોર્ટ ટર્મમાં થોડી તકલીફમાં મુકાઈશું. એટલે આપણે એડવર્સ પીરિયડ માટે આપણા એમ્પ્લોયમેન્ટમાં, કારણ કે આપણા ઘણી કંપનીઝનું લગભગ 1/3 ટર્નઓવર અમેરિકાના એક્સપોર્ટમાંથી આવે છે. એટલે જો 1/3 હિસ્સો તમારો સેલનો જે છે એ થોડો ડગમગી જાય તો તમારે બાકીનો બધો હિસ્સો વધારે સ્ટ્રોંગ કરવો પડશે. એટલે આપણે હમણાં યુકે જોડે એક ટ્રેડ ડીલ કર્યું, એ પ્રમાણેના બીજા બધા ટ્રેડ ડીલ આપણે બહુ જ અગ્રેસિવલી કરવા પડશે અને છતાં પણ એ ધ્યાનમાં રાખવું પડશે કે આપણા સૌથી જે મોટો વેપાર આપણો છે તે થોડો હલ્યો છે. એટલે આપણને તકલીફ ક્યાં પડી શકે? આપણા એમ્પ્લોયમેન્ટમાં ગુજરાતમાં ખાસ અસર પડશે, કારણ કે
ફાર્મા અને જેમ્સ એન્ડ જ્વેલરીમાં આપણે ગુજરાતના વેપારીઓ વધારે એક્સપોર્ટ કરે છે, એટલે આમ પણ એક્સપોર્ટમાં ગુજરાતનું સ્થાન થોડું આગળ પડતું છે, એટલે આપણા લોકોને અસર પડે એવું વધારે લાગે છે. અને એના કારણે આપણે કોઈક ઓલ્ટરનેટિવ બજારો શોધવા પડશે. અને સરકાર તરફથી વાત કરીએ તો સરકારે કોઈ વચ્ચેનો રસ્તો કાઢવો પડશે. એટલે જાપાન છે, યુકે છે, યુરોપિયન યુનિયન છે, એ લોકોએ ક્યાંક કોઈક રીતે વાતને વાળી લીધી અને એના કારણે એમની ઉપર આ 25% ને બધું ના થયું. જ્યારે આપણે થોડું કદાચ એક ડીલ કરવા ગયા ને એમાં એમની અપેક્ષા એ હતી કે આપણે કૃષિ અને ડેરી એ સેક્ટરમાં અમેરિકાને આવવા દઈએ. હવે આપણે કૃષિ અને ડેરી આપણા લોકલ એટલા સ્ટ્રોંગ છે અને એને બચાવવા માટે આપણે અમેરિકાના લોકોને જે નોન ટેરિફ જે બેરિયર કહે છે એ આપણે એ કહીએ છીએ કે અમુક કારણોસર આપણે કૃષિ ને ડેરીમાં અમેરિકન કંપનીઓને બહુ પગપેસારો કરવા નથી દીધો. અને એનું વેર વાળવા એક રીતે ટ્રમ્પ આપણી ઉપર આ બધી સતામણી વાળા જે ટેરિફ છે નાખી રહ્યો છે. બિલકુલ નયનભાઈ, અહીંયા ક્યાંક રશિયા સાથેના જે વેપાર સંબંધો છે એ પણ ક્યાંક ખૂંચતું હશે તેવું લાગે છે. બિલકુલ. વળી એમનું કેવું છે કે રશિયા પાસેથી તમે જે ડિફેન્સના સાધનો અમારી પાસેથી મળે એ તમે રશિયા પાસે લો છો અને રશિયાનો શ્વાસ રૂંધવા માટે અને એ યુક્રેનમાં જે કરે છે એના માટે જો વિશ્વમાંથી ટોટલ એક રશિયાની ઇકોનોમિક પેલી જીવાદોરી બંધ કરવાનું જે અમેરિકાનું સેન્કશનનું હથિયાર છે એ બુઠ્ઠું થઈ જાય. કારણ કે આપણે લાર્જેસ્ટ ઇમ્પોર્ટર છીએ, એટલે રશિયામાંથી જે ઓઇલ ને એનર્જી નીકળે છે સૌથી વધારે આપણે ત્યાં આવે છે. એટલે આ જે અમેરિકાનું રશિયા ઉપર જે સેન્કશનનો પેલો તલવાર છે એ આપણા કારણે થોડી બુઠ્ઠી થઈ જાય છે અને એના કારણે એ આપણને પેનલ્ટી લેવાની ને બાકીની વાત કરે છે. પણ સાથે આપણે પણ જોવાનું છે કે ઇન્ડિયામાંથી આપણને રશિયાએ આપણને કાયમ ડિફેન્સના હથિયારો આપ્યા છે. આપણે એકદમ એનો સાથ છોડી પણ ન શકીએ, પણ બદલાતી જીઓપોલિટિકલ સિચ્યુએશન જોડે આપણે ટ્રેડને કેવી રીતે સાંકળી લઈએ અને ભારતનું જે હિત છે એ કેવી રીતે જાળવીએ, એમાં આ એક થોડો સેટબેક આવ્યો છે. હવે એ આપત્તિને આપણે અવસરમાં કેવી રીતે રૂપાંતરિત કરીએ છીએ એ આપણા માટે મોટો પડકાર છે. એકદમ સાચી વાત છે. જે રીતની સિચ્યુએશન જોવા મળી રહી છે, નયનભાઈ આપણી પાસે સમયનો અભાવ છે એટલે ક્વિક આન્સર્સ આપણી પાસેથી મેળવીશ. 6 કંપનીઓ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે અમેરિકાએ ભારતની, તો એની અસર કેવી જોવા મળશે અને ક્યાંક અહીંયા સંબંધોમાં ખટાશ આવશે અને જેના કારણે આવનારા દિવસોમાં વેપારની દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ કોઈ મોટા નુકસાન કે પછી અન્ય કોઈ ભારત તરફથી પણ કડક નિર્ણય લેવામાં આવે તેવી પરિસ્થિતિને આપ જોઈ રહ્યા છો? જો આ ટ્રમ્પનો નેચર તો એક પેલો જમાદાર અથવા બુલી જેવો છે, એટલે પડકારા ને હાકોટા ને બધું બહુ કરે, ઘાંટા બી પાડે, ડરાવે. આપણે બધાને જોયું છે કે ઓવલ ઓફિસમાં બેસીને અમેરિકાના પ્રેસિડેન્ટ બાકીના પ્રેસિડેન્ટને પણ તતડાવતા હોય છે. એટલે એમનો એક આ સ્વભાવ આપણે જાણી લેવાનો છે. બીજું, આપણે ટુ ગીવ ધ ડેવિલ્સ ઇઝ ડ્યુ કે ભાઈ એને આપણે જેમ ઇન્ડિયાનું હિત જોઈએ છે એમ એને અમેરિકાનું હિત જોવાનું છે. એટલે કે ભાઈ હું અમેરિકાનું હિત જોઈશ અને અમેરિકાનો જ્યાં વેપાર ઓછો થતો હોય ત્યાં હું તમને પણ ઓછો વેપાર કરવા દઈશ. એટલે એ એક વાત થઈ. બીજું એ કે જે આપણા રિયાલિટી એ છે કે આપણા લોકોનો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર એ છે, કોઈ આપણો સૌથી મોટો જે ગ્રાહક હોય એને આપણે કોઈક રીતે સાચવવો પડશે. અને આવા પ્રકારના એના બિહેવિયરને કારણે આપણે એટલું કરી શકીએ કે હવે બીજાઓ જોડે વેપાર આપણે વધારવો પડશે. કારણ કે આ રીતે કરશે તો એકદમ આપણો વેપાર જેની પર જે આપણો 30-40% વેપાર થતો હોય એ બધો વેપાર જો પડી જાય નીચે અને એના સાથે તકલીફ પડે તો આપણે લોંગ ટર્મમાં કોઈક બીજા ઓલ્ટરનેટિવ નહીં શોધ્યા હોય તો આપણા એમ્પ્લોયમેન્ટ, આપણા જીડીપી ગ્રોથ ઉપર ટેમ્પરરી અસર પડે. હવે આપણે ફોર્ચ્યુનેટલી એ પણ છે કે 80% આપણો પોતાનો ઇન્ડિજિનસ વેપાર છે, ઓનલી 20% એક્સપોર્ટ છે. પણ એ 20% એક્સપોર્ટ પણ આપણે જો અસર ના કરવા દેવો હોય અને 20% એક્સપોર્ટમાં મેજર પાર્ટ એનો હોય તો આપણે બે સ્ટ્રેટેજી બનાવવી પડશે. એક તો શોર્ટ ટર્મમાં શું ને લોંગ ટર્મમાં શું. તો શોર્ટ ટર્મમાં આપણે કોઈક રીતે અમેરિકા જોડે બેસી અને વિન વિન સિચ્યુએશન ઊભી કરવી પડશે. એટલે નેટ બધું જોઈને એગ્રી, કૃષિ, આપણો ફાર્મા, જેમ્સ એન્ડ જ્વેલરી બધું થઈને નેટ બેલેન્સમાં ઇન્ડિયાને કેવી રીતે એડવાન્ટેજ થાય એ જોવું પડશે. અને લોંગ ટર્મમાં એ જોવું પડશે કે અમેરિકા સાથે સૌથી વધારે વેપાર છે એની જગ્યાએ કેવી રીતે આપણે સ્પ્રેડ આઉટ કરી લઈએ, લાર્જેસ્ટ એને ના રહેવા દઈએ અને યુકે, યુરોપ, બાકીના બધા લોકોને જો મહત્વ આપીશું ને એમની જોડે ટ્રેડ રિલેશન્સ કરીશું
તો ઓલરેડી અમેરિકા કંઈ કહેશે તો આપણને અસર ઓછી પડશે. બિલકુલ. આ બે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ સ્ટ્રેટેજી કરવાનો આપણો ટાઈમ આવી ગયો છે. બિલકુલ એકદમ સાચી વાત છે.